નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજ રોજ તારીખથી ગુજરાત રાજ્યને વિધવા મહિલાઓ માટે વધારાના 5 લાભો જાહેર કરતા સૌથી મોટી ભેટ જાહેર કરવામાં આવી છે। તો હવે ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓ માટે સૌથી મોટા 5 લાભો મળવાના છે, તે સાવ મફત। તો આ લાભ મેળવવા માટે વિધવા મહિલાઓ ઘરે બેઠા જ લાભો મળશે। અને આ લાભો કેવી રીતે ઘરે બેઠા મળશે અને તેના માટે કઈ કઈ પ્રક્રિયા કરવાની રહેશે તેની તમામ વાત આપણે આજે કરવાના છીએ। તો ગુજરાત વિધવા મહિલાઓ માટે એટલે કે ગુજરાત વિધવા મહિલાઓને મળશે વધારાના 5 લાભો। આજ રોજ તારીખથી સૌથી મોટી જાહેરાત। તો મિત્રો શું છે વિગતવાર તેની વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી તમને ગમે તો લાઈક પણ કરી દેજો। તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ એટલે કે ગંગા સ્વરૂપા બહેનો માટે આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે અનેક લાભો અને યોજનાઓ અમલમાં છે। તેમાં મુખ્ય 5 લાભોની વાત કરીએ તો તેમાં પહેલું ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને આર્થિક સહાય એટલે કે પેન્શન આપવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। ત્યારબાદ પુનઃ વસવાટ માટે આર્થિક સાધન સહાય। વિધવા મહિલાઓને સ્વરોજગારી માટે તાલીમ અને ₹5,000 સુધીની સાધન સહાય અથવા તો લોન આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે। ત્યારબાદ ત્રીજું તેમાં છે વિધવા મહિલા પુનઃલગ્ન માટે આર્થિક સહાય। જો કોઈ વિધવા મહિલા ફરી લગ્ન કરે છે તો તેમને પુનઃ વસવાટ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારબાદ વિધવા મહિલાના બાળકો માટે શિક્ષણ સહાય। તો વિધવા માતાના બાળકોના શિક્ષણ અને ઉછેર માટે શૈક્ષણિક સહાય અથવા તો શિષ્યવૃત્તિની સુવિધા મળવાપાત્ર છે। તો આવી રીતે ટોટલ 5 લાભો મળવાપાત્ર થશે। અને છેલ્લે ઘર વિહોણી વિધવાઓને આવાસ સહાય। નિરાધાર અને ઘર વિહોણી વિધવા મહિલાઓને આવાસ યોજના જેમ કે PM આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે સહાયમાં અગ્રતા આપવામાં આવે છે। અને મિત્રો અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી। તો અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિનામૂલ્ય ફોર્મ મળે છે। અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, જમીન ધરાવતા હોય તો 7/12નો ઉતારો, અરજદારના બાળકોની ઉંમરના પુરાવા દાખલા, અસ્થિર મગર તેમજ વિકલાંગ બિન કમાવ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર અને વિકલાંગ ઓળખ કાર્ડની ઝેરોક્સ નકલ। અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજૂ કરવાનું રહેશે। જે પુરાવો ચકાસી યોગ્ય જણાય તો સહાય મંજૂરી આદેશ કરશે। તાલીમ દ્વારા પુનઃસ્થાપના યોજનાનો હેતુ રાજ્ય સરકારના સમાજના સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળ 18થી 40ની ઉંમરના લાભાર્થીઓને તાલીમ આપી પુનઃસ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે। કોને મળી શકે લાભ? 18થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે। નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઈએ।
ટૂંકા ગાળાના સ્વરોજગારી લક્ષી તાલીમ ટ્રેન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે. સફળતાપૂર્વક પૂર્ણ તાલીમ કર્યા પછી માનવ ગરિમા યોજનાના ધોરણ નિયમ મુજબ સઘન સહાય અથવા તો સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની મરજીની મની આપવામાં આવશે. સ્વરોજગારી માટે સાધન સહાય અથવા તો માર્જિન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફતે બેન લીકેજ દ્વારા પૂરી પાડવાના સઘન પ્રયત્નો કરવામાં આવશે.